હર્ષ સંઘવી ઝીરો સાબિત થયા છે ખાલી દેખાવ કરે છે. મારો બિલકુલ વિશ્વાસ નથી આ ગૃહ રાજ્યમંત્રી ઉપર, કારણ કે જે રીતે સતત ફેલ્યુઅર છે સાહેબ. પશ્ચિમ બંગાળની અંદર એક દીકરી જોડે ફરી બળાત્કાર થયો એની લાશ મળી, ત્યાં બીજેપી હંગામો કરી રહી છે. અહીંયા તમને કોઈ જગ્યાએ દેખાય છે નથી. પહેલાંથી જ 10 લોકોને પકડી લીધા હોય પછી દાવ કરે સવાર સુધી સૂર્યની પહેલી કિરણ હશે એને પકડી લઈશ. કેમ આમ દાવો ના કર્યો? તમારા હાથમાં છે સત્તા, ના વિપક્ષના હાથમાં સત્તા છે, કોંગ્રેસના હાથમાં સત્તા છે. હું કામ નથી કરાવી રહ્યો સાહેબ, એ માતાજી આ મદદ કરો મારી પોલીસની, આવી ભાષા યુઝ કરી સાહેબ. અમારે માતાજી આવશે ત્યારે તો તમે ના કીધું એ ગણેશ ભગવાન અમારી મદદ કરો. હું કહું આજ પ્રદીપસિંહ જાડેજા હોત ને સાહેબ તો રાતોરાત શોધી કાઢો. આજ પ્રદીપસિંહ વાઘેલા હોત, જો એને ચાન્સ મળ્યો ગૃહમંત્રી બનવાનો કે ગૃહ રાજ્યમંત્રી બનવાનો તો રાતોરાત ગોતી કાઢે. અને તમે જઈને માતાજીની પાસે બેઠા છો કે માતાજી અમારી મદદ કરો, તો પછી તમારી અમારે ક્યાં જરૂર છે? અમે માતાજીનો ઉપયોગ ના કરીએ તો માતાજી પાસેથી જ અમે અપેક્ષા રાખી લઈએ. એ જ હું કહું છું. પછી અમને તમારી ક્યાં જરૂર છે? જો પોલીસને માતાજી તાકાત આપવાની હોય તો. મને તો આશ્ચર્યની વાત એ છે કે બધા લિપ સર્વિસ કરે છે. આમ આદમી પાર્ટી વિપક્ષ પણ ભાંગી ગયો છે આમાં. મળેલો છે સાહેબ, હું વ્યક્તિગત માનું સાહેબ, મળેલો છે. જો ના આવે તો રસ્તા પર કેમ ના ઉતરે, કેમ ના વિરોધ કરે સાહેબ? બધા સેટિંગ બાદ છે સાહેબ. કોઈ બી પાર્ટી હોય બધા સેટિંગ બાદ છે, અને એટલા માટે લોકોએ રસ્તા ઉપર નીકળ્યું. મારું તો આહવાન છે સાહેબ દેશની જનતાને, ગુજરાતની જનતાને, વડોદરાની જનતાને. આ જ ઘટનામાં સાહેબ જો આનંદીબેન રહ્યા હોત ને છોતરા ફાડી નાખત પોલીસ અધિકારી, દોડતા ના કરી દીધા હોત ને તમે કહો, કોઈ હિંમત ના કરી શકત સાહેબ. અધિકારીઓને આમ થઈ જત અધિકારીઓ. આ જ નીતિન પટેલ હતું, વિજય રૂપાણી તો મને ખબર નથી, આ જ વિજય રૂપાણી નીતિન પટેલ હતું સાહેબ. અધિકારીઓને 1 2 3 કરાવી દીધી સાહેબ, કોઈ બોલી નહોતા શકતા સાહેબ. અને મોદી સાહેબ ત્યાં જઈને કે મને દુઃખ થાય છે, મને દુઃખ થાય છે, પણ તમારા અધિકારીઓ કામ નથી કરતા સાહેબ. 24 કલાક ઉપરાંતનો સમય વીતી ગયો છે, અને દીકરીનો હજુ ક્લુ નથી મળ્યું. હજી સ્કેચ ઉપર ફાંફા મારે છે સાહેબ. નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ. અમારા વિશેષ કાર્યક્રમમાં આજે ચર્ચા સાથે જોડાણા છે જીએસટીવીના પત્રકાર અનિલ પટેલ. અનિલભાઈ, સ્વાગત છે તમારું. આ વડોદરામાં જે દુષ્કર્મની ઘટના ઘટી છે, દીકરી ઉપર ગેમ રેપ થયેલો છે, તો એમાં તપાસ પોલીસ દ્વારા કરાઈ રહી છે અને આરોપીઓના સ્કેચ દ્વારા પણ તપાસ કરાઈ રહી છે. તો જોઈએ આપણે પોલીસ અત્યારે શું તપાસ કરી રહી છે. પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ એસોલ્ટની એક ઘટના ધ્યાનમાં આવેલ છે. એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધીશ. તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી, અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા. અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી, અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, અને જે બાકી 3 લોકો રહી ગયા હતા, આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા, અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા. અને એ કરીને લગભગ 12:30ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી. પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે. એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવ્યા, અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચૂંકि ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી. તો એ લોકો જે એસેલન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા, એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા, ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા. 2 લોકોને મેડિકલ અત્યારે થવાનું બાકી છે. દેખો, એ લોકો પોલીસ સ્ટેશન તો અંદાજે વહેલી સવારે 4 સાડા 4ની અરીસામાં પહોંચી ગયા હતા. બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી, એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી. પછી જેટલું એમને રિકોલ થતા ગયા
આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. आरोपी सगीर છે કે પછી અભી દેખો ચૂંકી એ તો માનો કે આરોપી જ્યારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે. બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ મેં વાત કરી છે, પીડિતા સાથે પણ મેં વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનું અરીસાનું થવું જોઈએ. હા, એ માઇનર હતી. અચ્છા, અને આ કેટલા વાગે ઘરેથી નીકળી હતી, ક્યાં ગરબા રમવા ગઈ હતી? ગરબા સાથે આ ઘટનાનો કોઈ સંબંધ નહીં છે. બેન લગભગ ઘરથી 10:30-11 અરીસામાં નીકળી હતી. આપના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાયલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15 આસપાસનો અરીસામાં પહોંચી ગયા. સગીરાની માતાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે? ગરબા રમવા માટે જઉં છું એવું કહીને નીકળી હતી? શું કહીને નીકળી હતી? એ આપના મિત્રને મળવા માટે ગઈ હતી. મળવા માટે. અને ચણિયાચોળી ના, એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે, એની ફેમિલી સાથે પણ વાત કરી છે. આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા, બાળપણનો મિત્ર હતા, અને એ લોકોને નક્કી થયું કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ, અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા હતા. મેં આપણે જો વાત કરી ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીઓનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે. પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે. એ વિદર્ભી છે કે આપણે હિન્દુ છે? શું છે? આરોપી આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ નહીં છે, છોકરીના કહેવાથી નહીં, એ અત્યારે આ બારેમાં અત્યારે કાંઈ માહિતી નથી. બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને. હા, દેખો એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો. એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે. તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસ્તક્ષેપ કરવામાં અગવડ પડશે. કેટલી ટીમો બનાવી? મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્યથી આ ઘટના પાછળ પડી છે, અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે, અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ, જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ. ટોપ પ્રાયોરિટી છે, મહિલા સંબંધો વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી. નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ ત્યોહારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકતી. એ વિસ્તાર એનીવેજ અવાવરું વિસ્તાર છે. આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટરનો સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ 2 સોસાયટી છે, બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી. અને જ્યાંથી છોકરી બેસીને ગઈ ત્યાં સુધીમાં, ઘટના સ્થળ સુધીમાં, એના વચ્ચે કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ ચેક કર્યા હોય, મળ્યું હોય? એ છે, બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું, ચૂંકી માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે, પોસિબલ છે કે જઈને પુરાવા સાથે કંઈ ચેડા પણ કરી નાખે. સાહેબ, આ શિશુ ગરબાની વાત છે. પીડિતા જે સમયે ચણિયાચોળી પહેરીને ગઈ હતી ઘરે, પછી સાદા ડ્રેસમાં ગઈ હતી? એ નોર્મલ જે સામાન્ય ડ્રેસ લોકો પહેરતા હોય એવા ડ્રેસમાં ગઈ. ચણિયાચોળી નથી ગઈ. આઈ કાર્ડ કે એવું કઈ નથી ગરબાનું એમની પાસે? નહીં. ઘટના સ્થળથી શું મળ્યું છે? ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેરેલા 1-2 દાગીના હતા, ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા જે 1-2 દાગીના તે મળી ગયા છે, અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે, બટ એ સ્પેસિફિક હું આપને નહીં કહી શકતા, નહીં તો આરોપીઓના આરોપીના મોબાઈલ ગેજેટ્સ કહું છું, સ્પેસિફિક હું થોડા ડિસ્ક્લોઝ નથી. એ લોકો મેં આપને વાત કરી 5 લોકો હતા, 2 બાઇકો પર, એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો હતા. શિશુ ગરબાની વાત કેવી રીતે આવે? એ મતલબ એ મારી પાસે પણ ક્લેરિટી છે, કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી છે, ઠીક છે. તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી, અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી, એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે, કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે, તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે. આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ્સ એમાં લાગી છે. અનિલભાઈ નમસ્કાર, સ્વાગત છે તમારું. જી જી નમસ્તે સર. અનિલભાઈ, આજે આપણે વડોદરામાં જે ગઈકાલે એક દુષ્કર્મની ઘટના, દુષ્કર્મ તો ના કહેવાય પણ ગેંગ રેપ છે, બરાબર, એ ઘટના ઘટી છે એની. તો વડોદરામાં થયેલા બળાત્કારે પોલીસની કાર્યવાહી પદ્ધતિથી કઈ રીતે આપ જોવો છો, અને પોલીસની પોલ ખોલી નાખી છે એણે?
કેમ કહું છું જનરલી સવારે તો હું કેમ માનું છું ભરતભાઈ કે આ થયું છે. આજે એક છાપા મેં સમાચાર વાંચ્યા, ખૂબ જ દુઃખદ સમાચાર હતા કે દીકરી દરથી કણસતી હતી અને બે હદની પોલીસ એટલે બે જગ્યાની પોલીસ એ વાતને લઈને સવારે એને 4 વગાડી દીધા કે આ ઘટના કોના હદમાં થઈ છે. કારણ કે એમને ખબર છે કે જેના હદમાં થઈ હોય એ પીઆઈ, એ વિભાગનો ડીવાયએસપી કે એસીપી જે ઉપર હોય એના ઉપર પસ્તાળ પડવાની હોય અથવા તો એની જવાબદારી જે છે એ નિભાવવાની હોય. તમે સાંભળ્યું, મેં પણ તમારી વાત સાંભળી, જે પોલીસે જે રીતે વાત કરી, સુફિયાણી વાતો કરતી હતી અને મેં વિઝ્યુઅલ બી જોયા કઈ રીતે લોકો તપાસ કરી રહ્યા હતા ઘટના સ્થળે જઈને. પણ સવાલ એ નહીં છે, સવાલ અહીં પોલીસની ખોરી નીતિની છે સાહેબ. કેમ કહું છું, પોલીસ કોઈ એવી ઘટનાક્રમ જ્યાં કે ત્યાં મલાઈ ન મળવાની હોય, હું તમને કહું તો ત્યાં પોલીસ એટલું બધું ધ્યાન આપતી નથી, અથવા જ્યાં તેને પસ્તાળ પડવાની હોય ત્યાં પોલીસ ધ્યાન આપતી નથી. સાહેબ હું તમને કહું, હર્ષ સંઘવી હોય કે સીએમ હોય કે પીએમ હોય, ઉપરથી ભૂસકો મારો ને તોય પોલીસ ક્યારેય સુધરવાની એની આ જ પદ્ધતિથી કામ કરવાની સાહેબ. તમે એને મોરલ પોલીસિંગ કહો કે મે આઈ હેલ્પ યુ પોલીસ કે કેટલી દયાળુ પોલીસ, હું બધાની વાત નથી કરતો હું, કેટલાક અધિકારીઓને કારણે આખી પોલીસ આ હોય છે આખી. કારણ કે હું આ જ્યારે મેં આ છાપામાં વાંચ્યું ને સાહેબ, તો અંદરથી હલી ગયો સાહેબ કે પોલીસ આવું કરે. ગેંગરેપ હોય, દીકરી કણસતી હોય અને બે પોલીસ સ્ટેશન અધિકારીઓ એ વાત નક્કી કરવામાં સવારે 4 વગાડ દે કે કોના હાથમાં આ ઘટના બની છે. હદ નક્કી કરવામાં સાહેબ તમે કોઈ બી ઘટના ઘટી પહેલા 0 નંબરથી તો લઈ લો, પછી તમારે તપાસ થાય ને સ્થળ તપાસ કરી તમે કાર્યવાહી તો ચાલુ કરો. બિલકુલ, હું સાહેબ સ્પષ્ટપણે એ વાત માનું છું કે આમાં પોલીસની નિષ્ફળતા કહો કે આટલી બધી ઘટનાઓ થવા છતાં, આટલી બધી પસ્તાળ થવા છતાં અધિકારીઓ, લોકલ કર્મચારીઓ કે લોકલ પોલીસ સ્ટેશન કે લોકલ કોન્સ્ટેબલો એમના વ્યવહારમાં કોઈ ફરક નથી સાહેબ. એ પોતાની રીતે જ કામ કરશે. દુનિયા જાય ભાડમાં, કંઈ બી થાય, કેટલી બી પસ્તાળ પડે, કેટલી બી દીકરીઓને આબરૂ લૂંટાય, પણ એ કંઈ કરશે નહીં. આપણે જોયું કે હવે સીસીટીવી કેમેરાને આધારે તપાસ થઈ, તો અત્યાર સુધી લોકોએ શું કર્યું? એ ગુજરાતની આબરૂનો સવાલ છે. તમે ગુજરાતની આબરૂ લૂંટાઈ જાય અને પોલીસ આવી રીતે કામ કરે, આપણી સામે સવાલ આવે. સાથે એફએસએલ આવી ગઈ, આ આવી ગઈ, આપણે એની સામે કોઈ વિરોધ નથી. એ પોલીસની કદાચ કાર્યપદ્ધતિ હશે, જો આ જ પદ્ધતિ હશે સાહેબ પોલીસની, તો પોલીસની પોતાની કાર્યપદ્ધતિ બદલવાની જરૂર છે. એને જઈને અમેરિકામાં, આ સાહેબ એવું નથી કે આ પોલીસ અમેરિકા, આઈએસ આઈપીએસ બધા અમેરિકામાં જાય છે ટ્રેનિંગ લેવા માટે, પણ અહીંના લોકો શીખવાડે છે શું, મને તો એ નથી સમજ પડતી. તમારો પોલીસ કમિશનર હોય કે તમારો ડીજીપી હોય, એ શું શીખવાડે છે પોતાના કર્મચારીઓને? ચલો જે બનવા કાઢે હતું એ બની ગયું, પણ જે પોલીસ તરફથી મોરલ સપોર્ટ મળવું જોઈએ કે પોલીસ તરફથી સ્પીડી કામગીરી થવી જોઈએ, પાછળની જે કાર્યવાહી છે એ તો સ્પીડી થવી જોઈએ ને. પોલીસ કેવું છે, જ્યાં એને મલાઈ મળે ને, જેવો હું માનું છું, જે આરોપ લાગે છે ત્યાં પોલીસ સ્પીડી કામ કરે દોડશે. બાકી જ્યાં એને લાગે કે ત્યાં હદમાં લઈને તમને બબાલ કરશે, મોડું કરશે, તમને હેરાન કરશે, અને એટલા માટે જ લોકો પોલીસ પાસે જલ્દી જતા નથી એવું મારી સ્પષ્ટ. અને આ જ નિર્દયતા, અને કહેવાય કે અહીંયા જ પોલીસ જે છે માનવતા ચૂકી ગઈ કહેવાય. ભલે કેટલી પણ મોટી મોટી વાતો જે છે હર્ષસંઘવી કરતા હોય, પણ એની પોલીસ જે છે ને એ નમાલી છે. એની પોલીસ નાલાયક છે. નાલાયક એટલે લાયક નથી. અને એની પોલીસ જે છે એ બધા માટે નથી કહેતો સાહેબ, જે અધિકારીઓ આમાં લૂપ હોલ્સ રાખે છે એ તમામ માટે અમારો આક્રોશ છે સાહેબ. આ જ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાન ગઢવીએ શું કહ્યું એ પણ જુઓ આપ. નમસ્કાર મિત્રો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. નવરાત્રિના પાવન અવસર પર જ્યારે ગુજરાતના ગૃહમંત્રી એક આહ્વાન કર્યું કે સવારના 5 વાગ્યા સુધી ગરબા લોકો રમશે, ત્યારે એમણે ગુજરાતની કાનૂન વ્યવસ્થાના બાબતમાં કોઈ જ્ઞાન નહોતો, ભાન નહોતો, અને ટપોરી જેવી ભાષાઓ વાપરીને એમણે પોતાનો આવું ડિક્લેરેશન કર્યું. પછી આ વાત જે 5 વાગ્યા સુધીની કરી એ જાણ એને પોલીસ ન કરે. પોલીસ કે 12 વાગે ગરબા બંધ કરો. મુદ્દો ગરબા ચાલુ રાખવા બંધ કરવાનો. ગરબા તો 12 વાગે નહીં, 5 વાગે નહીં, સવારના 10 વાગે રમાય તો રમવાવાળા રમવા દેવું જોઈએ. પણ રાજ્ય સરકારની જવાબદારી છે કે સુરક્ષા વ્યવસ્થા કાયમ કરે. પાછલા 1 વર્ષમાં એક સરકારી આંકડા મુજબ 5446 જેવા રેપના કેસીસ થયા છે, અને એના સિવાય મહિલાઓ પર અત્યાચાર બી ઘણા બધા ગુનાઓ છે.
આવા આંકડા હોવા છતાં સરકારે અમારી બેન દીકરીઓને ગરબા રમવા એકલા મૂકી દીધા એ સુરક્ષા સંબંધી કોઈ કાર્યવાહી ન કરી, જેનો પરિણામ પાછલા 15 દિવસમાં રોજ 1-2 કે બળાત્કારના કેસ આવે છે. પછી ક્યાંક 2 કેસ તો ટીચરો દ્વારા આવી ગયા. અને આજે બરોડામાં ગરબા રમીને દીકરી જાતી હતી અને એના જોડે એ થયું છે. તો કાનૂન વ્યવસ્થા ક્યાં છે? જ્યારે જો ત્યારે ગૃહમંત્રી કોઈ પણ મુદ્દા પર કંઈ પણ વાત બોલીને પોતાની જાતને ટપોરી જેવી ભાષા વાપરીને એક 8 પાસ શિક્ષકથી આપણે આશાએ ન રાખીએ જે 8 પાસ થયો હોય અને ગૃહમંત્રી બની ગયો છે, નથી આશા ન રખાય. આપણે સમજીએ છીએ. પણ તો નરેન્દ્રભાઈ મોદી, તમે ડબલ એન્જિનની સરકાર આપી દો, સારા માણસો આપો જે ગુજરાતને ચલાવી શકે. શું 156 તમારા જીત્યા એમાંથી એક પણ એવી લાયકાત ધરાવતા માણસ નથી કે ગુજરાતનો વહીવટ પ્રોપર્ટી ચલાવી શકે, સંભાળી શકે? કે તમારે જેવો ગૃહમંત્રી દિલ્હી મૂકો, એવો ગૃહમંત્રી અહીંયા મૂકવો છે તમારે, કે જેને ખાલી સારી ભાષાનો જ ભાન ન કંઈ પણ બોલીને આગળ ચાલવું છે? આજ ગુજરાતમાં બેન દીકરીઓ પોતાની જાતને અસુરક્ષિત સમજે છે. એમને ભય લાગે છે તમારી વ્યવસ્થામાં. તમારા આયોજન શું છે, તમારી સુરક્ષા શું છે, તમે કામ કઈ રીતે સિક્યુરિટી આપી રહ્યા છો એના પર વાત કરો. આજ તમારા ધારાસભ્ય જાહેરમાં કે જે સરકાર હવે નથી સાંભળતી, એમને ગવર્નરને રિક્વેસ્ટ કરવી પડે છે. આજ તમારા ધારાસભ્ય જાહેર મંચ પર એમ કહે છે કે કોઈ જબરબંધી મૂકીને કોઈને છોડશું નથી, પણ એક અધિકારીની સામે જાય, કલેક્ટરના સંકલનના મિટિંગમાં જાય, ત્યાં કેમ બોલતી બંધ થઈ જાય? ત્યાં રસ્તાના પ્રશ્નો કેમ નથી ઉપાડી શકતા? ગટર ગંદકીના પ્રશ્નો કેમ નથી ઉપાડી શકતા? આ ધારાસભ્ય, આ સાંસદ અધિકારીઓ સામે મૌન કેમ થઈ જાય છે? શું આ લોકોને પોતાની ફાઇલો માત્ર પાસ કરાવી છે? શું આ લોકોને કરપ્શનના કામ કરાવવા છે? શું આ લોકોને ત્યાં કને ખાણ ખડીની ચોરીઓ કરાવી, જેના કારણે કલેક્ટર સાથે સંકલનની મિટિંગમાં આ ધારાસભ્યો, સાંસદો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક પણ શબ્દ નથી બોલતા? શું કારણ છે? આજ તમારા પાપના કારણે ગુજરાતીઓ ભોગવી રહ્યા છે. એમાં કમનસીબે આગ દુર્ઘટનાઓ જે થઈ રહી છે, બાળકીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, એ રેપના કેસો આવી રહ્યા છે, આ બહુ શર્મજનક છે. ગુજરાતના લોકોએ તમને 156 સીટ એટલે નથી આપી કે એમને આ ભોગવવું પડે. ગૃહમંત્રી રાજીનામું આપો, મુખ્યમંત્રી જવાબદાર બનો. તમે સારા માણસ હશો, પણ સારા માણસ તમને જરૂર નથી. અમને કાર્ય કરી શકે અસરકારક કામ એવા લોકોની જરૂરત છે. જય હિન્દ. બીજો પ્રશ્ન છે કે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવા વાળાઓને સવાર સુધી પકડવાનો દાવો કરનાર હર્ષ સંઘવી બળાત્કારીઓને કેમ ગોતવામાં ફાંફા મારી રહ્યા છે? જો કારણ કે એ આખી બનાવટ ઘટના હતી સાહેબ. પંડાલવાળી આખી બનાવટની ઘટના હતી. પહેલાથી જ 8-10 લોકોને પકડી લીધા હોય અને પછી દાવો કરે સવાર સુધી સૂર્યની પહેલી કિરણ હશે ને પકડી લઈશ. કેમ આમ દાવો ના કર્યો? કેમ આમાં હજી નથી પકડાના આરોપીઓ? સુરતમાં એક જગ્યાએ ભાવુક થઈ ગયા, કેટલાક ચલો ભાવુક થયા. નહીં, આ ભાવુક થવાનો પ્રસંગ છે નહીં. આપ તમારા ઘરમાં આફત આવે ને તમે ભાવુક થાવ? સાહેબ, તમારે તો શોધવા પડે. તમારા અધિકારીઓ જે લંગડા અધિકારીઓ છે, જે કામ નથી કરતા, દોડાવવા પડે, એને દોડાવવા પડે ને કામ કરાવવા પડે. તમારા હાથમાં છે સત્તા. ના વિપક્ષના હાથમાં સત્તા છે, કોંગ્રેસના હાથમાં સત્તા છે. હું કામ નથી કરાવી રહ્યો સાહેબ, એ માતાજી આ મદદ કરો મારી પોલીસની. આવી ભાષા યુઝ કરે સાહેબ આ માણસ. માતાજી આવશે ત્યારે તો તમે ના કીધું એ ગણેશ ભગવાન અમારી મદદ કરો. માતાજી મારી પોલીસને તમે શક્તિ આપો. નહીં, પોલીસ અશક્ત છે. અધિકારીઓમાં એમની પકડ નથી. 100% સાહેબ. જો તમારે માં અંબા પાસે જવું પડે, જે પોલીસ ડિપાર્ટમેન્ટ તમારા હાથમાં છે, અને જવું પડે તમારા માં અંબા પાસે ભક્તિ કરવા જવું પડે, આ બધું કામકાજ છોડીને, સાહેબ હું વ્યક્તિગત માનું છે કે અમને રાજીનામું આપી દેવું જોઈએ, પણ ખબર નહીં કેમ નથી આપતા. આટલી બધી ગાળો સાંભળે છે આ માણસ. નાલાયક માણસ છે. નાલાયક ઇન ધ સેન્સ જેમાં લાયકાત નથી એમ સાહેબ. હું કહું, આજ પ્રદીપસિંહ જાડેજા હોત ને સાહેબ તો રાતોરાત શોધી કાઢે. આજ પ્રદીપસિંહ વાઘેલા હોત, જો એને ચાન્સ મળ્યો ગૃહમંત્રી બનવાનો કે ગૃહ રાજ્યમંત્રી બનવાનો, સાહેબ રાતોરાત ગોતી કાઢે. પણ આ માણસમાં તાકાત નથી. કારણ કે પોતાની પકડ નથી આની. અધિકારીઓ ગાંઠતા નથી. આ લોકો દાવો કેવું કરે, અમારી સૌથી મોટી પાર્ટી. કેટલી મોટી પાર્ટી? સૌથી મોટી પાર્ટી. તો શું એમના કાર્યકર્તાઓ ક્યારે ઊંઘતા હતા? પોલીસ તો સમજ્યા, પણ એનો 1-1.5 કરોડ લોકો સાહેબ હોય, 1-1.5 એટલે દર 6ઠ્ઠો વ્યક્તિ તમારો કાર્યકર્તા થયો ગુજરાતમાં. 100% વસ્તી પ્રમાણે દર 6ઠ્ઠો વ્યક્તિ. શું કોઈને ખબર નથી? તમે સીસીટીવી શું કરતા હતા? તમારે લોકલ ઇન્ટેલિજન્સ શું કરતું હતું? તમારી કાર્યકર્તાની ફોર્સ શું કરે છે? સાહેબ માત્ર ગપ્પા છે,
ખાલી રડવાની વાત છે અને વિપક્ષ એટલે આ ભાઈને ટાર્ગેટ કરે છે. મારું કોઈ પણ, મેં તમને કીધું ને સાહેબ, મારું કોઈ પણ એવો ઈરાદો નથી કે આપણે એમની બદનામી કરીએ, આપણે ટિપ્પણી કરીએ, પણ તમે લાયક નથી. લાયક ન હોય. અમારા ટેક્સના નાણાં તમને એટલા માટે તમારી સુખ સાહેબી માટે તમને આપીએ છીએ, તમારી પોલીસને પગાર માટે આપીએ છીએ, તમારી એસી ચેમ્બર માટે આપીએ છીએ, તમે હેલિકોપ્ટરમાં ફરો એના માટે આપીએ છીએ, તમારી ગાડી, પેટ્રોલ, તે પાણી જે પીવો છો ને સાહેબ, એ પણ અમારા ટેક્સના નાણાં છે, આપણા ટેક્સના નાણાં છે, ગુજરાતીઓના ટેક્સના નાણાં તમે પીવો છો. અને તમે જઈને માતાજીની પાસે બેઠા છો કે માતાજી અમારી મદદ કરો, તો પછી તમારી અમારે ક્યાં જરૂર છે? અમે માતાજીનો ઉપયોગ ના કરીએ તો માતાજી પાસેથી જ અમે અપેક્ષા રાખી લઈએ. એ જ હું કહું છું. પછી અમને તમારી ક્યાં જરૂર છે? જો પોલીસને માતાજી તાકાત આપવાની હોય તો પોલીસને જો માતાજી તાકાત આપવા તો માતાજી પકડી લેશે, સજા આપી દેશે. પછી તમારી અમારે ક્યાં જરૂર છે? અમે જઈને અંબાજી માતા કે પાવાગઢમાં જઈને ના પૂજા નારિયેળ કરીએ કે આરોપીઓને પકડી લેજો, આરોપીઓને ફાંસી આપી દેજો, આરોપીઓનો કોડ કરી દેજો, આરોપીઓનો કેન્સર કરી દેજો, આરોપીઓ ક્યાંક લડીને એક્શન મરી જાય, ના કહી દઈએ? એ બધું એમ થતું હોત તો બધી પોલીસને રાખવાની જરૂરત શું હતી? કૃષ્ણ ભગવાને કીધું છે કે તમારે કર્મ કરવું પડે, અને આ માણસ ભગવાનનું ભજન કરે તેને કાન પકડીને ઘેર ના મોકલી દેવું જોઈએ. ભાઈ તું અમારી નોકરીમાં ફિટ નથી બેસતો. હું તમારી વાત કરું, તમે વિડીયો એડિટર માટે કોઈ વ્યક્તિને રાખો, એ સવાર સારાની પૂજા કરે અને કે સાહેબ હું તો રોજ પૂજા પાઠ કરું છું, પણ તણપા તને રાખ્યો છે, પૂજા પાઠ માટે થોડા રાખ્યો છે, તમને રાખ્યો છે વિડીયો એડિટિંગ માટે રાખ્યો છે. અને તું જેને પૂજા પાઠ કરું, તારે તો કમિશનરને સસ્પેન્ડ કરી દેવું જોઈએ સાહેબ. પણ તું તો ત્યાં કમિશનર જોડે હવે શું કરે? તારી ઓકાત નથી સાહેબ. હું વ્યક્તિગત કહું, આમની ઓકાત નથી એ કમિશનર ઊંચા અવાજે વાત કરી શકે. મીટિંગો કરે, દેખાવો કરે, ખાલી દેખાવો કરે છે. મારો બિલકુલ વિશ્વાસ નથી આ ગૃહ રાજ્યમંત્રી ઉપર, કારણ કે જે રીતે સતત ફેલ્યુઅર છે સાહેબ. પશ્ચિમ બંગાળની અંદર એક દીકરી જોડે ફરી બળાત્કાર થયો અને લાશ મળી, ત્યાં બીજેપી હંગામો કરી રહી છે. અહીંયા તમને કોઈ જગ્યાએ દેખાય છે? કોઈ નેતા નથી દેખાતા. કોંગ્રેસ નથી આવતી રસ્તા પર. મને તો આશ્ચર્યની વાત એ છે કે બધા લિપ સર્વિસ કરે છે. આમ આદમી પાર્ટી વિપક્ષ પણ ભાંગી ગયો છે આમાં, મળેલો છે સાહેબ. હું વ્યક્તિગત માનું સાહેબ, મળેલો છે. જો ના આવત રસ્તા પર કેમ ના ઉતરે? કેમ ના વિરોધ કરે સાહેબ? બધા સેટિંગ બાદ છે સાહેબ. કોઈ બી પાર્ટી હોય, બધા સેટિંગ બાદ છે. અને એટલા માટે લોકોએ રસ્તા ઉપર નીકળ. મારું તો આહવાન છે સાહેબ દેશની જનતાને, ગુજરાતની જનતાને, વડોદરાની જનતાને કે તમે તમારી વ્યક્તિગત લડાઈ ના બનાવવાની. તમે ભાજપ કોંગ્રેસની લડાઈ ના બનાવો. આજે કોઈની હિન્દુ દીકરી છે, કદાચ ભાજપ કોંગ્રેસમાં માનતો હોય, ન માનતો હોય, પણ કાલે આ જ ઘટના તમારી સાથે પણ ઘટશે. જો તમે આ લોકોને રાખશો ને સાહેબ, અને જો તમે આ લોકોની વાત માનશો, તો તમે માત્ર પશ્ચિમ બંગાળની ઘટના પર દુઃખ વ્યક્ત કરી શકો છો, પણ જ્યારે તમારા દ્વારે ઘટના આવશે ને ત્યારે તમે કંઈ નહીં કરી શકો. તમને ખૂબ મુશ્કેલી થશે. અને આ તમારી હિન્દુ દીકરીઓ હવે સુરક્ષિત નથી. તમારી હિન્દુ દીકરીઓના ગળા સુધી આ વાત આવી ગઈ છે. અનિલભાઈ, આ તો ગરીબ જનતાની દીકરી છે. કાલે આપણી પણ દીકરી હોઈ શકે, એમની પણ દીકરી હોઈ શકે. કોઈની પણ સાહેબ. તપાસ તો જરૂરી છે ને સાહેબ, ન્યાય જરૂરી છે ને. તમને એ જ કહું છું. પણ આ તો કહે છે કે અમે પાકિસ્તાન જાઓ, પાકિસ્તાનમાં જઈએ, પાકિસ્તાન જતા રહો, ક્યાં ગરબા રમીએ, બોલતા આવડે છે. તો હવે શું હર્ષ પાકિસ્તાન જશે? મને તો લાગે જવું જોઈએ. 15મી 16મી પેલા જવાના છે, એમની જોડે જશે, ત્યાં જવું જોઈએ, જતું રહેવું જોઈએ. અને ત્યાં જઈને જોઈએ આવવું જોઈએ કે ત્યાં ગરબા થાય છે કે નહીં, અને ત્યાં આરોપીઓ પકડાય છે કે નહીં. સાહેબ તાકાત નથી આ લોકોની નૈતિક. અને એક બીજો પ્રશ્ન છે, શું અપરાધીકરણ રોકવામાં હર્ષ સંઘવી સાબિત થયા છે? હર્ષ સંઘવી 0 સાબિત થયા છે. 0 હું 1 માર્ક્સ પણ ના આપું. જ્યારથી આવ્યા છે ને ત્યારથી આપણે કેવું ના જીવ નેતા તરીકે વ્યક્તિ સારો હોઈ શકે છે, પોતાના સમર્થકોમાં એની છાપ સારી હોઈ શકે છે, પણ એની પકડ નથી. એવા 100% હવે ધીરે ધીરે અધિકારીઓમાં પકડ નથી. જે કારણ કે અધિકારીઓને ઉલ્લુ બનાવી દે છે. જો કોઈ મેચ્યોર વ્યક્તિને સાહેબ મૂક્યું હોત, મેં તમને કીધું, હંમેશા વારંવાર કહું છું, મને સાહેબ રજની પટેલ યાદ આવી જાય છે સાહેબ, મને પ્રદીપસિંહ જાડેજા યાદ આવી જાય છે સાહેબ, મને એડમિનિસ્ટ્રેશનમાં કોઈ એવો વ્યક્તિ, જો મને નામ લેવું સંગઠનમાં, પ્રદીપસિંહ વાઘેલા યાદ આવી જાય છે કે જો એવા લોકોને આ લોકોએ કંઈક આપ્યું હોત, મજબૂત લોકોને. પણ ઉપરની આદત છે ઉપરના લોકોની, એટલે આ લોકોના આકાઓની, કે કમજોર લોકોને રાખો જેથી કાલ ઉઠીને તમને હટાવવું હોય તો હટાવી શકે, આપણી સામે ન પડી શકે. હા, આપણી સામે. જો આ જ ઘટનામાં સાહેબ જો આનંદીબેન રહ્યા હોત ને તો છોતરા પાડી નાખત પોલીસ અધિકારીઓ, દોડતા ના કરી દીધા હોત ને તમે કહો, કોઈ હિંમત ના કરી શકત સાહેબ. અધિકારીઓને આમ થઈ જતા અધિકારીઓનું સાહેબ. આ જ નીતિન પટેલ હતો, વિજય રૂપાણી તો મને ખબર નથી, આ જ વિજય રૂપાણી નીતિન પટેલ હતો સાહેબ. અધિકારીઓને 1 2 3 કરાવી દેત સાહેબ.
કોઈ બોલી નહોતા શકતા સાહેબ. અને મોદી સાહેબ ત્યાં જઈને કે મને દુઃખ થાય છે, મને દુઃખ થાય છે, પણ તમારા અધિકારીઓ કામ નથી કરતા. સાહેબ 24 કલાક ઉપરાંતનો સમય વીતી ગયો છે, એના દીકરીનો હજુ ક્લુ નથી મળ્યું. હજી સ્કેચ ઉપર ફાંફા મારે છે સાહેબ. સ્કેચ ઉપર આવી જ રીતે સાહેબ હું તમને કહું, વારાણસીમાં થયું હતું. દીકરી જોડે BHUમાં આઈટી BHUમાં થયું અને તમામ ઘટનાક્રમ થયું. પાછળથી શું થયું આપણને બધાને ખબર છે કે જે રીતે બીજેપી ITCના લોકો પકડાયા છે. મને ડર છે એ વાતનો, આશંકા એ વાતનો છે કે આમાં ક્યાંક બીજેપી ITCના લોકો ના હોય. આશંકા છે મારી, તમને કહું. ડર ન હોય, ભગવાને સારું આવા લોકો ન હોય, હું માનું છું કમસે કમ. કારણ કે જે રીતે ઘટનાક્રમ ઘટી રહ્યું છે, બીજેપીના લોકો બળાત્કારમાં પકડાઈ રહ્યા છે, એ મુદ્દે કંઈ બોલવાની તાકાત નથી હરસંઘવીની. પણ મને ડર છે એ વાતનો. જો આ થશે તો લોકોનો વિશ્વાસ ઉઠી જશે ભારતીય જનતા પાર્ટીથી અને નરેન્દ્ર મોદીજી સાહેબ. કારણ કે વારાણસીમાં થયું, કોઈ ચૂપચાપ કોઈ ચૂં પણ ના બોલ્યું, પણ ગુજરાતમાં થશે તો સીધો સમજો કે તમારી દીકરીઓ ઉપર આ ભાજપે હાથ નાખ્યું એવું કહેવાશે. અને એક છેલ્લો પ્રશ્ન છે, આદિવાસી વિસ્તારમાં જ્યારે રોડની સુવિધાના અભાવે ગર્ભવતી મહિલાનો જીવ જતો રહ્યો છે, શું ગુજરાતના વિકાસના મોડલને ઘટનાએ ફોડી નાખ્યો છે? હા, બિલકુલ ફૂગો ફોડી નાખ્યો છે. કારણ કે જો કદાચ તમે એમને પૂછો ને તો શું કહેશે, કોંગ્રેસે શું કર્યું આટલા વર્ષોમાં? ભાઈ, કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં નથી સાહેબ. ભાજપ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ છે. 30 વર્ષથી છે અને કોંગ્રેસ ક્યારે નથી કહેતી કે અમે બહુ જોરદાર વિકાસ કરી દીધું. કારણ કે કોંગ્રેસ એ માને છે કે અમે વિકાસ કરવા માટે જ આવ્યા છે અને એનો શ્રેય લેવાય નહીં. રોડ રસ્તા માટે શ્રેય લેવાય નહીં, રોજગારી આપવા માટે શ્રેય લેવાય નહીં, તમારી જીવન સુખમય બને એના માટે લોકો અમને છૂટે છે. પણ આ લોકો તો રોડ બનાવે ને એનું બી અનાવરણ કરે કે જો અમે રોડ બને 5 કિલો તમને અનાજ આપે છે ને સાહેબ ગરીબોને, એનું બી શ્રેય લે છે. પણ એ તો એમનું કામ છે, જનતાએ ચૂંટ્યા છે એમને. પણ હું તમને કહું, આને જ આ લોકોએ વિકાસ કહીને એક માણસને આપણે દિલ્હી પહોંચાડ્યો છે સાહેબ. આ જ વાતો, જે તમારી જીવન જરૂરિયાતની વસ્તુ હતી એ વસ્તુ એને પૂર્ણ કરીને તમને લાગ્યું આ વિકાસ છે. અને એ જ કહું, 30 વર્ષથી સાહેબ વિકાસ હોવા છતાં ત્યાં રોડ ન હોય. તમે વિચાર કરો. અને બેન, ગર્ભવતી બેન, આદિવાસી બેન, એની સુવિધા ન મળે, એને જોડીમાં સાડીમાં બાંધીને લઈ જવું, એમ્બ્યુલન્સ આવવાની જગ્યા નથી મળતી, રોડ રસ્તા નથી. તમે કર્યું શું 30 વર્ષમાં? તમે શું કર્યું સાહેબ? તમારી પાસે સારી સ્કૂલો નથી, તમારી પાસે રોડ રસ્તા આવા વિસ્તારોમાં નથી, ન તો સારા પૂરતા શિક્ષકો છે, નથી શિક્ષકોની ભરતી કરતા, ન તો હોસ્પિટલો તમારી પાસે, કશું જ નથી તમારી પાસે આદિવાસી વિસ્તારોમાં. તો કયા વિકાસના આધારે તમે તમારી વાત કરો છો યાર? વિકાસ કર્યો ભાજપની પાર્ટીનો, ભાજપના કમલમનો કાર્યકર્તાઓનો બી કેટલાક કાર્યકર્તાઓનો સાહેબ. બાકી તો તમે જુઓ ને, ડ્રગ્સ વેચતા થઈ ગયા, કેટલાક જો ને ઉઘરાણી કરતા થઈ ગયા, કેટલીક જગ્યાએ તો બળાત્કાર કરતા થઈ ગયા સાહેબ. આ લોકો ક્યારેક સેટિંગ પાડતા થઈ ગયા. એમનો વિકાસ એમનો વિકાસ થયો છે, આ પ્રાદેશિક રીતે પણ અને રાજકીય રીતે. બાકી કોઈનો, ગુજરાતની જનતાનો કોઈ વિકાસ થયો નથી સાહેબ. અમારા આ વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. આવા જ કાર્યક્રમ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આઈ બેલ કરો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.